હેલો મિત્રો, જે રેગ્યુલર જોતા હોય ફૂડ ચેનલ રેસિપીઝને શોધમાં હોય એ લોકોને માટે ખાસ આ છે કે શ્રીખંડ ઘરે ફટાફટ કેવી રીતે બનાવો. તો દૂધને જો જરાક ખાટું હોય કે તમારે સ્વાદ અનુસાર જો પણ ન હોય તો તમે જૂના દૂધને એકસાથે એક કકડામાં બાંધી શકો છો. જો એનું પાણી નીકળી જાય, એનું પાણી નીકળી જશે એટલે પછી તમે એમાં તરત જ આ ખાંડ, બુરા ખાંડ નાખવી હોય તો એ પણ નાખી શકો છો. એલચી છે એ ખાંડેલી પણ છે એટલે એનો યુઝ કરી શકો છો. અને આ નાખવાથી અને આપણે કેસર નાખવાથી થોડુંક દહીંમાં જ ગોળીને તમને એટલું સરસ બનશે શ્રીખંડ કે જે મેં હમણાં ફ્રીઝમાં મૂક્યું છે. હું તમને બતાવું. આ મારું શ્રીખંડ છે એટલે તમે પણ ટ્રાય કરજો.